આ તરફ પાટણમાં એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે અને આ ઝડપાયેલ મહિલાનું નામ અસ્મા બેગમ સરદાર છે। બોર્ડરથી ઘૂસણખોરી કરી અને મહિલા ભારતમાં આવી હતી। વિઝા ન હોવાથી મહિલાએ ઘૂસણખોરી કરી હતી। સુરતમાં રહેતી હોવાની મહિલા દ્વારા કબૂલાત પણ કરી લેવામાં આવી છે। ત્યારે આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય છે। પાટણ એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાયા છે। યશવંત, વિગતો મળી રહી છે પાટણમાં એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે। એસઓજીએ મોટી કામગીરી કરી છે, વિગતો શું? લગભગ એક મહિનાની મહેનત બાદ એસઓજી પાટણ જે એસઓજીની ટીમ છે તેને ખબર પડી કે જે ગુજરાતમાં સુરતમાં પહેલા રહેતી હતી તે બાંગ્લાદેશી અસ્મા બેગમ ફારૂક સરદાર હોવાનું સામે આવ્યું હતું અને તે અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, મહેસાણા, મોરબી અને તેમજ પાટણમાં પણ રહેવા આવી હતી। સ્વાભાવિક રીતે જે તેની હિલચાલ હતી, તેની કામ કરવાની પદ્ધતિ હતી તે તમામ શંકાસ્પદ હતી અને જેને લઈને પોલીસ દ્વારા સૌથી પહેલા તેને પૂછપરછ કરવામાં આવી હતી અને તેની સાથે સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે વિદેશથી અહીંયા આવવાના તે તમામ ડોક્યુમેન્ટ માંગતા એક પણ ડોક્યુમેન્ટ ના મળ્યું અને તેને લઈને અત્યારે તેને અરેસ્ટ કરી દેવામાં આવે છે। સાથે સાથે જે પણ તેની શંકાસ્પદ હિલચાલ છે તેને લઈને અત્યારે જે અલગ અલગ સંસ્થાઓ હોય છે તેને લઈને અત્યારે તપાસ પણ કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો આવા કેટલા બીજા બાંગ્લાદેશીઓ છે તેને લઈને પણ પોલીસે અત્યારે એક ટીમ બનાવી દીધી છે અને પાટણના જે ખાનગી જગ્યાઓએ આ લોકો વસવાટ કરતા હોય છે, કેટલા સમયથી આવે છે તે તમામ બાબતને લઈને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। લખમાં આભાર યશવંત।